નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું આપની સાથે યશ। તો આજે ભાજપનો સ્થાપના દિવસ છે, ત્યારે જોઈએ આ ભાજપ વિશે અને ભાજપની સ્થાપના વિશેનો આ એક વિશેષ કાર્યક્રમ સુકાનીની કહાની। भारतीय जनता पार्टी के लिए हमेशा ये मंत्र रहा है कि व्यक्ति से बड़ा दल और दल से बड़ा देश। ये परंपरा डॉक्टर श्यामा प्रसाद मुखर्जी से लेकर आज तक अनवरत चली आ रही है। डॉक्टर श्यामा प्रसाद मुखर्जी के बलिदान की शक्ति है कि हम वो स्वप्न पूरा कर पाए। आर्टिकल 370 हटाकर कश्मीर को संवैधानिक अधिकार दे पाए। हम सभी ने देखा है कि कैसे अटल जी ने एक वोट से सरकार गिरना स्वीकार कर लिया, लेकिन पार्टी के आदर्शों से समझौता नहीं किया। सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेगी बिगड़ेंगी, मगर ये देश रहना चाहिए, इस देश का लोकतंत्र अमर रहना चाहिए। भाजपा दुनिया की सबसे बड़ी पार्टी है। आज आम जनमानस ने ये महसूस करता है कि भाजपा सरकार का मतलब है राष्ट्र निर्माण के लिए सही नीति, साफ नियत और सटीक निर्णय। बीजेपी चुनाव जीतने की मशीन नहीं, देश और देशवासियों का दिल जीतने वाला एक अविरल अनवरत अभियान है। हम सरदार पटेल को समर्पित स्टैच्यू ऑफ यूनिटी बनाकर गर्व महसूस करते हैं। हम बाबा साहब आम्बेडकर के लिए पंचतीर्थ का निर्माण कर गर्व करते हैं। सत्ता हमारे लिए इस पवित्र राष्ट्र सेवा का एक माध्यम है। पद हमारे लिए परिश्रम की पराकाष्ठा करने का दायित्व है। और हमारे लिए भाजपा कार्यकर्ता होना सिर्फ दो शब्द नहीं है, ये हमारा जीवन मंत्र है। દેશના રાજકીય ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીએ જ્યારે એન્ટ્રી કરી હતી ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે એક દિવસ આ પાર્ટી ઐતિહાસિક જીત મેળવીને સત્તાનો સુકાન સંભાળશે। 1980ના દાયકામાં જ્યારે બીજેપીની રચના થઈ અને પાર્ટીએ એક રાજકીય પાર્ટી તરીકે પહેલી લોકસભાની ચૂંટણી લડી હતી ત્યારે પાર્ટીના ખાતામાં માત્ર 2 બેઠક આવી હતી। તેમ છતાં પણ પાર્ટીના નેતાઓએ हिम्मत हारी नहीं અને તેનું ફળ આપણી સામે છે। ભાજપના સંઘર્ષથી ભરેલા ઇતિહાસમાં હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ મોટું યોગદાન છે। વર્ષ 1980માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ ભાજપની રચના। વર્ષ 1984માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને 2 બેઠક મળી। વર્ષ 1989માં ચૂંટણીમાં કુલ 88 બેઠક મેળવી પક્ષ રાષ્ટ્રીય ફલક પર ઉભરી આવ્યો। વર્ષ 1996માં ચૂંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો। 6 એપ્રિલ 1980માં શરૂ થયેલી ભારતની આ સત્તાધારી પાર્ટીનો ઉદય અને ઇતિહાસ અત્યંત રસપ્રદ અને રોચક છે। તેનાથી કદાચ તેના કટ્ટર સમર્થકો પણ અજાણ હશે, ખાસ કરીને નવી પેઢી। ભાજપ જ્યારે આજે તેનો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે ત્યારે તેના પર એક નજર નાખવી જરૂરી છે। શ્યામા પ્રસાદ મુખર્જીએ વર્ષ 1951માં જનસંઘની સ્થાપના કરી હતી। આ જનસંઘને ભાજપની જનતા માનવામાં આવે છે। વર્ષ 1977માં અનેક નાની પાર્ટીઓ ભેગી કરીને જનસંઘનો જનતા પાર્ટીમાં વિલય કરવામાં આવ્યો। આ એ સમયગાળો હતો જ્યારે ભારતમાં તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ
કટોકટી લગાવી બહોળો વિરોધ વહોરી લીધો હતો. આ સંઘ પણ કાશી સુધીની લાંબી યાત્રા ન ખેડી શક્યો અને 1980માં જનતા પાર્ટીનું પણ સ્વાહા થઈ ગયું. વર્ષ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી. વર્ષ 1977માં ભારતીય જનસંઘ જનતા પાર્ટીમાં વિલીન થયું. વર્ષ 1977માં જનતા પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને હાર આપી. વર્ષ 1977માં મોરારજી દેસાઈની આગેવાની હેઠળ સરકાર બનાવી. ત્યારબાદ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં કેટલાક જૂના જોગીઓ ભેગા મળીને ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપની સ્થાપના કરી. વાજપેયીની ઉદાર હિન્દુત્વવાદ નીતિએ સમાજમાં બહુ ઊંડે સુધી પોતાની છાપ છોડી. પણ 1984ના સામાન્ય ચૂંટણીમાં ભાજપનો કરુણ રકાસ થયો. એ પછી ભાજપે હિન્દુત્વનો માર્ગ અપનાવ્યો. વર્ષ 1984 થી 1998 સુધી પોતાની હિન્દુત્વવાદી નીતિમાં ભાજપે અનેક પરિવર્તનો આણ્યા, પણ કેન્દ્રમાં સત્તા હાંસલ કરી શકે અને કાર્યકાળ પૂરો કરી શકે એટલી બેઠકો ન આવી. આખરે 1999માં વાજપેયીના નેતૃત્વમાં ઉદાર હિન્દુત્વની નીતિ સાથે અનેક પક્ષો ભેગા મળ્યા અને એનડીએની સ્થાપના થઈ. વાજપેયીના નેતૃત્વમાં જ આ સરકારે 5 વર્ષ પૂરા કર્યા. વર્ષ 1998માં ભાજપની આગેવાની હેઠળ બનાવેલા એનડીએ દળને બહુમતી મળી. વર્ષ 2004માં એનડીએને 136 જેટલી બેઠકો મળી. વર્ષ 2009માં એનડીએનો જુવાળ ઘટ્યો અને 118 જ બેઠકો મેળવી શક્યો. વર્ષ 2014ની ચૂંટણીમાં એનડીએ જંગી બહુમતી સાથે સત્તા હાંસલ કરી. વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીઓમાં એનડીએ અને ભાજપનો પરાજય અણધાર્યો હતો. વાજપેયી પછી લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વને દેશમાં સ્વીકૃતિ ન મળી. વાજપેયી પછી લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વને દેશમાં સ્વીકૃતિ ન મળી એટલે વર્ષ 2014 સુધીનો એક દાયકો કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએનો રહ્યો. આ સમયગાળો ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી ખરડાયેલો હતો. તેનું પરિણામ એ આવ્યું કે વર્ષ 2014માં નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વને ભારતની જનતાએ 282 બેઠકોની જંગી બહુમતી આપી. કોંગ્રેસ પછી જો કોઈ એક પક્ષને લોકસભામાં સંપૂર્ણ અને જંગી બહુમતી મળી હોય તેવી ઘટના ભારતના રાજકીય ઇતિહાસમાં વર્ષ 2014માં પહેલીવાર બની હતી. ભાજપના રાજકીય ઇતિહાસનું આ સર્વોચ્ચ શિખર હતું. બ્યુરો રિપોર્ટ.